તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આરોપી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મનસુખ સાગઠિયાનો કબજો લીધો છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ નકલી મિનિટ બુક બનાવવાનો વધુ એક ગુનો નોંધાયો હતો। આ કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મનસુખ સાગઠિયાનો કબજો લીધો છે તેમજ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાના છે। તો સાગઠિયા વિરુદ્ધ નકલી મિનિટ બુક બનાવવાનો ગુનો નોંધાયેલો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મનસુખ સાગઠિયાનો કબજો લીધો છે, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે, શું વિગતો મળી રહી છે? જી, અગ્નિકાંડ મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે જે મુખ્ય જે પૂર્વ ટીપીઓ હતા મનસુખ સાગઠિયા તેની ધરપકડ કરી હતી। હવે જે મનસુખ સાગઠિયાની જે તકલીફમાં હવે વધારો થયો છે, કારણ કે જે વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત જે જેલમાંથી તેનો કબજો જે લીધો છે, ખોટી મિનિટ્સ બુક છે તે બનાવવા બદલ તેના ઉપર વધુ એક કેસ નોંધાયો હતો અને તેને લઈને જે ગઈકાલની વાત કરવામાં આવે તો બે અધિકારીઓની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે મનસુખ સાગઠિયાનો કબજો લઈને તેની પણ જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરશે અને રિમાન્ડની માંગ કોર્ટમાં રજૂ કરશે। જી, શેના આધારે રિમાન્ડની માંગ કરવામાં આવશે અને કેટલા દિવસ રિમાન્ડની માંગ થઈ શકે છે? જે નકલી મિનિટ્સ બુક છે તેના બનાવવા માટે તેમના દ્વારા કઈ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી હતી, કેને કેને ધમકી આપવામાં આવી હતી અને કઈ રીતના દસ્તાવેજો ખોટા તેમના દ્વારા જે ઉભા કરવામાં આવ્યા હતા તેવા આક્ષેપો છે અને તેવા પુરાવા છે તે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને તેમની પૂછપરછમાં જ મળી આવ્યા છે। તો તેને લઈને બે એટીપીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે જે મનસુખ સાગઠિયાની ધરપકડ જે કર્યા બાદ જે રિમાન્ડની માંગણી તે આધારે થશે કે કયા કયા ડોક્યુમેન્ટ છે તે હવે ક્રાઇમ બ્રાન્ચ તેના હાથમાં લઈ શકે છે। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।